જય ગિરનારી વાલા મિત્રોને મેળાની તૈયારીઓ થઈ ગઈ છે જોર શોરમાં. આપણે આવી ગયા છીએ ખોડિયાર રાસ મંડળ રાજકોટનું અન્નક્ષેત્ર ભાઈ. ગિરનાર ભવનાથ તળેટીમાં સૌથી મોટું હોઈ શકે એવડું રસોડું મારા ગિરનારમાં ભાઈ ખોડિયાર રાસ મંડળનું. ઓલી બાજુ દાળના ટોપ ભર્યા છે, અહીંયા ગરમા ગરમ શાક બને છે, લાઈવ ખમણ બને, ફુલકા રોટલી, દાળ ભાત, કઈ ઘટે જ નહીં વાલા મિત્રો. અહીંયા જુઓ સરસ મજાનું મિક્સ વેજીટેબલનું શાક બને છે. અને ભાઈ આ તપેલાની સાઈઝ જુઓ, આમાં રીંગણા, બટેકા, સરસ મજાના ટમેટા, જમાવટ થઈ જાય એવા વટાણા. અને અત્યારે જો આમ બાહુબલીની જેમ હલાવે છે ભાઈ, અત્યારે તો હલે. આ બાજુ આવી ગઈ દૂધી. વાહ ભાઈ વાહ. આ બધા રસોડા ભાઈ ગુરુ મહારાજના આશીર્વાદ હોય તો થાય. પણ બધી ચૂલાની રસોઈ બને. જોવો ભોળિયાનાથ નું નામ લઈને વળગી ગયા. 2 જણા એ તો તપેલો હલે ભાઈ. હે ને અંદાજિત કેટલા માણસોનું શાક બનતું હોય છે તમને ખબર હોય એમ ને? તપેલાની સાઈઝ જોઈને તમે કોમેન્ટ કરજો, કેમ કે મને જ્યાં સુધી સમજાય ને ત્યાં સુધી આજનું આ 2,500-3,000 માણસો જમી લે એટલું શાક છે. પછી તો મારો રામ જાણે આમાં કેટલા જમે. આ તો હરિહરની આકલું છે ભાઈ.